ખેડૂત ભાઈઓ, આજે આપણે તુવેરના પાક ઉપર ચર્ચા કરીએ છીએ. તુવેરના પાક ઉપરની ચર્ચા આપણી અત્યારની આજની એટલે બીજ માવજત, જમીન માવજત અને પાયામાં આપવાના થતા ખાતરો સાથે સાથે ક્યાં સુધી આપણે વાવેતર કરી શકીએ અને બીજ માવજતની સાથે સાથે એને બેક્ટેરિયલ માવજત પણ આપણે આપવી હોય તો શેની આપી શકીએ, આ બધી જ વિગતવાર ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ, ખાસ કરીને આપણા તુવેરના પાક માટેની, ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે જુલાઈ મહિનાની 12 તારીખે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તુવેરનો પાક લાંબા ગાળાનો પાક છે, તેમ છતાં પણ એને જુલાઈ મહિનો પૂરો થાય ત્યાં સુધી પણ વાવી શકાય છે અને ઓગસ્ટ મહિનાના પહેલા પખવાડિયામાં સુધીમાં પણ આપણે તુવેરના પાકનું વાવેતર કરી શકીએ છીએ. એટલે તુવેરના પાક માટે વાવેતરનો સમય હજી આપણી પાસે પૂરતો છે. ત્યારે તુવેરનું વાવેતર કરવાનું આપણે વિચારતા હોઈએ તો એને માટે આપણે પાયાના ખાતર તરીકે શું વ્યવસ્થા કરી શકીએ? તો પાયાના ખાતર તરીકે તુવેરના પાકની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને આપણે સામાન્ય રૂપમાં સમજી લઈએ તો વીઘાના હિસાબથી 1 વીઘામાં આપણા તુવેરના વાવેતરને સિઝનની શરૂઆતથી લઈ અને આપણી તુવેર પાકી જાય ત્યાં સુધીમાં જે કાંઈ નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે એ જરૂરિયાત લગભગ 1 વીઘામાં 16 થી લઈ અને 17 કે 18 કિલો નાઇટ્રોજનની જરૂર રહેતી હોય છે. સામે ફોસ્ફરસની જરૂરિયાત જે હોય છે એ જરૂરિયાત લગભગ 1 વીઘામાં 7 થી 8 કિલોની હોય છે. પોટેશિયમની જરૂરિયાત 4 થી 4.5 કિલો અને સલ્ફરની જરૂરિયાત 4 થી 4.5 કિલો. હવે નાઇટ્રોજનની જરૂરિયાત જે કાંઈ 17, 18 કે 19 કિલોની જોઈતી હોય એ જરૂરિયાતમાંથી અડધો જથ્થો પાયામાં આપવાનો છે. અગર તો અડધાથી થોડોક ઓછો આપણે પાયામાં આપીએ તો પણ ચાલે, પણ બાકીનો જથ્થો આપણે એને જુદા જુદા સમયે પૂરતી ખાતર તરીકે આપવાનો હોય છે. એટલે પાયામાં આપણે જોઈએ તો જેટલો આપણે ફોસ્ફરસ આપવા માંગતા હોઈએ એટલો આપણે સાથે સાથે નાઇટ્રોજનનો જથ્થો આપવો જરૂરી છે. હવે ફોસ્ફરસનો જથ્થો આપણે જે કાંઈ આપવા માંગતા હોઈએ એ આંકડો આપણો પોતાનો હોય છે, પણ ખેતીવાડી ખાતાની જે ભલામણો છે, ભલામણો પ્રમાણે 1 વીઘામાં 7 થી 8 કિલો ફોસ્ફરસ હોવો જરૂરી છે તુવેરના પાક માટે અને સામે 7 થી 8 કિલો જેટલો નાઇટ્રોજન હોવો જરૂરી છે. તો આ પ્રમાણે આપણે આપવાનું છે. તો આપણા જે કોઈ પાયાના ખાતરો ઉપલબ્ધ છે અને એમાંથી આપણે સૌથી પહેલી જ એની પસંદગી હજી પણ આપણા કેટલાક ખેડૂતો કરે છે એ પસંદગી છે આપણી ડીએપી ખાતરની. તો ડીએપી ખાતર આપણે પાયામાં આપવું છે તો કેટલું આપી શકીએ તુવેરના પાક માટે એની જરૂરિયાતના હિસાબથી? તો એની જરૂરિયાતના હિસાબથી આપણે જોઈએ તો 20 કિલો 1 વીઘામાં આપણે ડીએપી આપવું જરૂરી છે. હવે એની સાથે એમાં ઘટતો જે નાઇટ્રોજનનો જથ્થો છે એની પૂર્તિ માટે આપણે સાથે યુરિયા પણ મેળવી શકીએ છીએ અને આપણે એમોનિયમ સલ્ફેટ પણ મેળવી શકીએ છીએ. હવે જો આપણે યુરિયા મેળવવા માંગીએ છીએ તો આપણે 20 કિલો ડીએપી જે આપ્યું એમાંથી આપણને જે કાંઈ નાઇટ્રોજન મળ્યું એ નાઇટ્રોજનને બાદ કરી અને આપણે સાથે નાઇટ્રોજન વિશેષ રૂપમાં ઉમેરવાનું છે. તો આપણે 7 થી 8 કિલો યુરિયા ભેળવીએ છીએ તો આપણી જરૂરિયાતનું નાઇટ્રોજન એમાંથી પૂરતું પડી રહે છે. પણ આપણે એમોનિયમ સલ્ફેટ આપીએ છીએ તો 20 કિલો ડીએપી ની સામે 20 કિલો એમોનિયમ સલ્ફેટ આપવું ફરજિયાત જરૂરી છે. એટલા માટે કે એમોનિયમ સલ્ફેટમાંથી આપણને નાઇટ્રોજન જે મળે છે ટકાવારીના હિસાબથી એ ધોરણે 20 કિલો આપણે આપીએ છીએ તો લગભગ 4 કિલો જેટલો નાઇટ્રોજન જે આમાંથી આપણને મળે છે. સાથે સાથે એમાંથી આપણને સલ્ફેર તત્વ જે મળે છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે અને એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે આપવું છે. તો આપણે નાઇટ્રોજન પૂર્તિ માટે યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ જ પાયામાં આપીએ, જેથી કરીને આપણા તુવેરના પાકની સલ્ફરની પણ જરૂરિયાત સચવાઈ જાય અને ઘટતા નાઇટ્રોજનની જરૂરિયાત પણ સચવાઈ જાય. 20 કિલો ડીએપી છે તો 20 કિલો એમોનિયમ સલ્ફેટ આપણે આપીએ છીએ તો આપણા 3 તત્વો એમાં સમાવિષ્ટ થઈ ગયા: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર. સાથે એક ઘટતું તત્વ રહ્યું આપણી સામે પોટેશિયમનું, અને પોટેશિયમની જે ઘટ છે એને પૂરી કરવા માટે આપણે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ 7 થી 8 કિલો જેટલો એમાં ઉમેરી અને પાયામાં આપીએ એટલે પોટેશિયમની જે કાંઈ 4 કિલો આસપાસની જરૂરિયાત 1 વીઘામાં હોય છે એ પણ આપણી સચવાઈ રહે. હવે
આપણે ડીએપી પછી બીજા ક્રમે વપરાતું અને આપણે મોટા ભાગે જેનો આગ્રહ રાખતા હોઈએ એ બીજા ક્રમનું આપણું ખાતર એટલે 12-32-16 એનપીકે 12-32-16. તો 12-32-16 માં જે કાંઈ ટકાવારી આવે છે ત્રણે ત્રણ તત્વોની એ ટકાવારીને ધ્યાનમાં રાખી અને આપણી 1 વીઘાની તુવેરના પાકની તાત્વિક જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને જોઈએ તો આપણે 25 કિલો 1 વીઘામાં 12-32-16 વાપરીએ તો ફોસ્ફરસની જરૂરિયાત આપણે પૂરી થઈ જાય. હવે ફોસ્ફરસની જરૂરિયાત પૂરી થઈ જાય સાથે સાથે પોટેશિયમની જરૂરિયાત પણ પૂરી થઈ જાય, પણ નાઇટ્રોજનની જે કાંઈ ઘટ રહે છે એ ઘટની પૂર્તિ માટે આપણે આમાં પણ કાં તો યુરિયા મેળવવું પડશે અને કાં આપણે એમોનિયમ સલ્ફેટ મેળવવું પડશે. યુરિયા મેળવીએ છીએ તો એ પણ જેટલું આપણે ડીએપીમાં મેળવીએ છીએ એટલું 7 થી 8 કિલો મેળવવાનું જરૂરી છે અને એમોનિયમ સલ્ફેટ મેળવીએ છીએ તો એ પણ 20 કિલો મેળવવું જરૂરી છે, કારણ કે ઘટતું નાઇટ્રોજન પૂરતું પડી રહે, સાથે સાથે આપણને એમાંથી જે સલ્ફેટ મળે એ સલ્ફેટની જરૂરિયાત આપણી સચવાઈ જાય. એટલે આપણે 12-32-16 વાપરીએ છીએ તો માત્ર આ બે ખાતરો આપણે મિક્સ કરી અને પાયામાં આપીએ 12-32-16 એનપીકે અને સાથે એમોનિયમ સલ્ફેટ 25 કિલો, 12-32-16 20 કિલો એમોનિયમ સલ્ફેટ, એટલે 4 તત્વોની જરૂરિયાત આપણી સચવાઈ જાય છે, કારણ કે આપણને 12-32-16 માંથી પોટેશિયમ મળે છે અને તેથી આપણે અલગથી પોટેશિયમ આપવાની જરૂર નથી રહેતી. હવે ત્રીજા ક્રમે આપણે જોઈએ અને ત્રીજા ક્રમની પસંદગી જે ખાતરની હજી આપણી બની છે એ લગભગ આપણે જોઈએ તો અત્યારે પહેલા ક્રમની પસંદગી આપણી થઈ જવી જોઈએ, પણ હજી આપણે ડીએપી અને 12-32-16 ની માનસિકતાથી બહુ આગા પાછા નથી થયા, એટલે આપણે આ તરફ ઓછા જઈએ છીએ. હવે એ ખાતર છે આપણું એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ. એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ પાયાના ખાતર તરીકે અને એમાં પણ ખાસ કરીને નાઇટ્રોજન અને ફોસ્ફરસની યોગ્ય સમતુલાની સાથેનું કોઈ ખાતર હોય તો એકમાત્ર એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ છે, કારણ કે એની અંદર આ બંને તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ સમાન ધોરણે છે, સાથે સાથે એની અંદરથી આપણને સલ્ફેટ તત્વ 13% જેટલું મળે છે. હવે આપણે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ પાયામાં આપવા માંગીએ છીએ તો એનો જથ્થો આપણે 1 વીઘામાં આપવાનો થાય છે 40 કિલો જેટલો. 40 કિલો આપણે આપીએ છીએ તો એમાં 20% નાઇટ્રોજન છે, 20% ફોસ્ફરસ છે અને સાથે 13% સલ્ફેટ છે, એટલે આ ત્રણેય તત્વોની જરૂરિયાત આપણા 1 વીઘાના વાવેતરમાં તુવેરના પાકની સચવાઈ રહે છે. પણ એક તત્વ આપણું ઘટશે અને એ ઘટતું તત્વ છે પોટેશિયમ. પોટેશિયમની પૂર્તિ માટે એમઓપી આપણે 7 થી 8 કિલો આપીએ છીએ તો પોટેશિયમની પણ જરૂરિયાત સચવાઈ રહે છે. હવે આ વાત થઈ આપણા પાયાના ખાતરોની. આપણે જે વાવેતર કરીએ છીએ એ બીજને પટ આપવો આ ખૂબ અગત્યનું છે અને એમાં પણ આપણા આવા જે કોઈ પાકો છે મૂળની સંવેદનશીલતા વાળા કે જેના મૂળમાં મોટા ભાગે કોઈને કોઈ ફૂગ લાગવાની સંભાવનાઓ રહેતી હોય છે અને એ સંભાવનાઓની અસર આપણને આખી સિઝન દરમિયાન આપણા છોડમાં દેખાતી હોય છે, કોઈ છોડમાં વધારે કોઈમાં ઓછી અને ક્યારેક ક્યારેક કેટલાક વિસ્તારોમાં એટલે કે ખેતરના કેટલાક વિસ્તારોમાં આપણને મોટા પાયે અસર દેખાતી હોય છે. તો એને અટકાવવા માટે અટકાયતી પગલાં એટલે બે વસ્તુ, એક જમીન માવજત અને બીજી બીજ માવજત. બીજ માવજત માટે આપણે કેપ્ટન અથવા થાયરમનો પટ 1 કિલો બીજમાં 3 ગ્રામ જેટલો આપીએ અને કાર્બેન્ડાજીમનો પટ આપીએ છીએ તો 1 કિલો બીજમાં લગભગ 1 ગ્રામથી લઈ અને વધારેમાં વધારે 1.5 ગ્રામ જેટલો જથ્થો આપણે એને આપી અને પટ યુક્ત કરી દઈએ, જેથી કરીને એની અંદર જે કાંઈ રોગચાળો જમીનમાં રહેલી ફૂગના કારણે પેદા થતો હોય એ ન થાય ને મૂળનો કોહવારો અટકે. સાથે સાથે જમીન માવજત જે છે એ જમીન માવજત માટે આપણે ટ્રાઇકોડર્મા પાવડરનો ઉપયોગ કરવો અવશ્ય જરૂરી છે અને ટ્રાઇકોડર્મા પાવડરનો ઉપયોગ કરતી વખતે આપણે એક ધ્યાન એ રાખવાનું છે કે ટ્રાઇકોડર્મા પાવડર કોઈ રાસાયણિક તત્વ નથી, સંપૂર્ણપણે જૈવિક તત્વ છે અને તેથી એને કોઈ પણ ખાતર ખાસ કરીને રાસાયણિક ખાતર સાથે મેળવી અને આપણે નહીં આપવું જોઈએ. આપણે ટ્રાઇકોડર્મા પાવડર આપવો છે તો છાણિયા ખાતરનો ભૂકો અથવા તો કોઈ ખોળનો ભૂકો એની સાથે એને સંમિશ્રિત કરી અને આપણે આપવાનું છે. 1 વીઘામાં આપવાનું માપ વધારેમાં વધારે 1 કિલો. આપણે 700 ગ્રામ 750 ગ્રામ આપીએ તો પણ ચાલે છે, પણ 1 કિલોગ્રામથી વધારે નથી આપવાનું. હવે સાથે સાથે એક
બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ જે છે તુવેરના પાકમાં કરવા જેવી છે એની ચર્ચા આપણે કરીએ તો બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ એટલે આપણા તુવેરના પાક માટે રાઇઝોબિયમ બેક્ટેરિયાની જે કાંઈ ટ્રીટમેન્ટ કરવાની છે, એટલે કે બિયારણને પટ આપવાનો છે. એ પટ જો આપણે આપીશું રાઇઝોબિયમનો તો આપણા તુવેરના પાકની પોષક જરૂરિયાતો જે કાંઈ છે એ પોષણ જરૂરિયાતો, ખાસ કરીને નાઇટ્રોજનની પોષણ જરૂરિયાત, તુવેરનો આપણો છોડ જમીનમાંથી મહત્તમ લેતો થઈ જશે અને એ જે પ્રક્રિયા છે એ સારી રીતે કુદરતી રૂપમાં ચાલતી પ્રક્રિયા છે. એટલે છોડ પોતાની જરૂરિયાત પ્રમાણે, જરૂરિયાત જેટલો અને જરૂરિયાતના સમયે નાઇટ્રોજન ગ્રહણ કરતા પોતાની જાતે જ શીખી લે છે. હવે આને માટે આપણે ખાસ કાળજી રાખવાની છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જુદા જુદા પાક માટે જુદા જુદા રૂપમાં હોય છે, જુદું જુદું એનું ફોર્મેટ હોય છે. એટલે આપણે ખરીદવા જ્યારે જવું છે ત્યારે આપણે ખાસ એ વાતની કાળજી રાખવાની છે અને જ્યાંથી ખરીદીએ છીએ ત્યાં પણ આપણે સ્પષ્ટતા કરવાની છે કે મારે રાઇઝોબિયમ બેક્ટેરિયા તુવેરના પાકમાં ઉપયોગમાં લેવા માટે લેવાના છે. એટલે એ પ્રમાણેના બેક્ટેરિયા જ આપણે ખરીદવાના છે મિત્રો. તો આજના દિવસે આપણા તુવેરના પાકને ધ્યાનમાં લઈને પાયાના ખાતરો, બીજ માવજત, બેક્ટેરિયલ માવજત અને જમીન માવજત આ બધાની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી આ પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.